ગીર સોમનાથના વેરાવળમાં તુરક સમાજના પ્રમુખ છે તેમની સરા જાહેર હત્યા થતાં ખળભળાટ મચી જવા પામે છે અને હત્યાને અંજામ આપ્યો છે કુખ્યાત એફએમ ગેંગે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગીર સોમનાથના વેરાવળથી એક મોટા સમાચાર મળી રહ્યા છે, જેમાં જાહેરમાં ફાયરિંગની ઘટના બનતા સ્થાનિક પોલીસ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને જે પ્રકારે તુરક પ્રમુખ છે, તુરક મુસ્લિમ સમાજના પ્રમુખ ફારિક તાજવાણી તેમના પર ફાયરિંગની ઘટના બને છે, ઈજાગ્રસ્ત થાય છે અને ત્યાર પછી તે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોતને ભેટે છે અને હત્યા કરનાર આરોપીઓ છે ત્યાં વેરાવળની એફએમ ગેંગ એટલે કે કુખ્યાત ફારૂક મોલાના ગેંગ ગણવામાં આવે છે। તે તેમના પુત્ર, તેમના ડ્રાઈવર અને અન્ય એક ઇસમ તેમ સહિત 4 વ્યક્તિઓએ હત્યાની ઘટના છે તેને અંજામ આપ્યો છે તેવા સમાચાર મળી રહ્યા છે અને આ ઘટનાના પગલે પોલીસે અત્યારે ગુનો પણ દાખલ કર્યો છે અને પોલીસ ઇન્સ્પેક્ટરનું નિવેદન પણ સામે આવ્યું છે। વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં આજે એક સાજિદ હારૂનભાઈ વલીભાઈ હાલા તુર્ક તેઓએ અત્રેના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે અને ફરિયાદમાં એવું છે કે એમના સંબંધી સગા જાવીદભાઈ કરી એ અને આ સોમનાથ ટોકીઝ વિસ્તારની અંદર આઈડી સ્કૂલ છે, આઈડી ચૌહાણ સ્કૂલ, તેની આગળ ભેગા થયા હતા। તે દરમિયાન આ જે ફરિયાદ છે એ ગુનાના કુલ 4 આરોપી ફારૂક મોલાના, જાવેદ મોલાના, ફારૂક મોલાનાનો ડ્રાઈવર અનીસ અને જાવેદ મોલાનાનો મિત્ર તાલિયો બાલી, આ 4 જણાએ કોઈ ધંધાકીય અદાવત બાબતે બોલાચાલી કરેલ અને તેના અનુસંધાને આ ફારૂક મોલાનાએ તેની પાસે રહેલ હથિયાર વડે ફાયરિંગ કરી આ જે મરણ જનાર છે જાહિદભાઈ ઉર્ફે જાવેદ, તેના માથાના ભાગમાં ફાયરિંગ કરીને ગોળી મારે। આવો એક હત્યાનો બનાવ બન્યો। પોલીસે સૌ પ્રથમ જ્યારે આ ગુનો રજીસ્ટર્ડ કર્યો ત્યારે ખૂનની કોશિશનો ગુનો રજીસ્ટર્ડ કરેલો અને આર્મ્સ એક્ટ હેઠળ અને જે ફરિયાદ છે એ આપને મંચાણે મૂકેલ છે એ અનુસંધાને ગુનો દાખલ કરેલો। ત્યારબાદ હમણાં સમાચાર એવા મળ્યા કે સારવાર દરમિયાન આ જે ભાઈ છે જાવીદભાઈ એનું મૃત્યુ થયું છે, એટલે કલમ ઉમેરાની પ્રોસિજર કરી છે અને હત્યાની કલમનો પણ ઉમેરો કર્યો। પ્રાથમિક વિગત મુજબ 1 રાઉન્ડ ફાયરિંગ કરેલ છે અને એક જે ગોળી છે એ લગભગ જે મરણ જનાર છે એમના માથામાં, ત્યારે તાત્કાલિક નાકાબંધી કરી આરોપીઓની શોધખોળ કરવા માટે અમારી લગભગ 4 થી 5 ટીમ કાર્યરત થઈ ગઈ છે અને પોલીસ અધિક્ષક સાહેબ પોતે એક ટીમની રચના કરી છે, ડીવાયએસપી સાહેબો પણ ટીમની અંદર જોડાયા છે। લગભગ 5 ટીમ અત્યારે હાલ આરોપીની શોધખોળ કરી રહી છે। સાથે સાથે વિસ્તારની અંદર પોલીસ બંદોબસ્તની પણ ગોઠવણી ઘણો બધો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ડિવિઝનની પોલીસને પણ ગોઠવવામાં આવી છે, લોકલ પોલીસ પણ ગોઠવવામાં આવી છે। સાથે સાથે અમારી એલસીબી, એસઓજી એ પણ અમારે આ બંદોબસ્તની અંદર ગોઠવણી। આમ જે પ્રકારે આ જાવેદ તાજવાણી છે તેમની હત્યા થઈ છે તે મામલે એફએમ ગેંગના 4 સાગરીતો છે તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ થયો છે અને પોલીસ પણ આરોપીઓને શોધવા માટે અત્યારે અલગ અલગ દિશામાં કામે લાગેલી છે। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝના ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।